પ્લાસ્ટિકની થેલીઓ વેચાય છે, પણ આજે કંઈક નવું થવાનું છે. આવો આવો, તાજા શાક લઈ લ્યો. આલ્યો પ્લાસ્ટિકની થેલી. ના કાકા, મારી પાસે કાપડની થેલી છે, ના જોઈએ પ્લાસ્ટિકની થેલી. અરે બેટા, આ તો ફ્રી છે. કાપડની થેલી તો મોંઘી પડે. કાકા, ફ્રીમાં તો ઝેર પણ મળે, તે લેવાય? અરે કાકા, આ થેલી ફ્રી નથી, તેની કિંમત આપણી ધરતીમાં ચૂકવે છે. હું તો બિચારી, મને બધા વાપરીને ફેંકી દે છે. હું તો ગટરમાં ભરાઈ રહું છું. જાનવરો તો મને ખાય છે. 500 વર્ષ સુધી હું તો બગડતી જ નથી. જો કાકા, તમે સાંભળ્યું આ થેલીનું દુઃખ? બાળકો, તમારા કારણે મારો જીવ રૂંધાય છે. મારી નદીઓ, મારા પશુઓ, મારા પંખીઓ બધા જ પરેશાન થાય છે. મને બચાવો, મને બચાવો, મને બચાવો, મને બચાવો. મિત્રો, સાંભળ્યું ધરતી માતા શું કહે છે? આજે 3 જુલાઈ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે છે. અરે બેટા, તે મારી આંખ ખોલી નાખી. આજથી હું બધા ગ્રાહકને કહીશ કે કાપડની થેલી લાવો અને પ્લાસ્ટિકની થેલીનો નાશ કરીશ. પ્લાસ્ટિકની નાશ, પ્રકૃતિને હા, કાપડની થેલી વાપરો, ધરતીને બચાવો. તો મિત્રો, તમે પણ રાજુની જેમ આજથી શરૂઆત કરો. યાદ રાખો, એક પ્લાસ્ટિકની થેલી બદલાવ અને આખી ધરતી બદલાય.